બિહાર જીતની ગુજરાતમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે। ગાંધીનગર સહિત રાજકોટ, સુરતમાં ઉજવણી થઈ। ઢોલ નગારા સાથે કાર્યકરોએ ફટાકડા ફોડ્યા। ગાંધીનગરમાં મહિલા કાર્યકરો ગરબે ઘૂમ્યા। કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી હતી। બિહાર જીતની કાર્યકરોએ મન ભરીને ભવ્ય ઉજવણી કરી હતી। આ જીતનો જશ્ન મનાવવા માટે 201 થી વધુ સીટ ઉપર એનડીએ અત્યારે આગળ છે અને આપ જાણો છો એમ 243 માંથી 201 સીટ આ બહુ મોટો વિજય છે। જંગલ રાજની સામે બિહારના પ્રજાજનોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું અને એનડીએને આટલી મોટી બહુમતીથી બિહારમાં સરકાર બનાવવા માટે પ્રેરિત કર્યા છે। આના માટે સુરત મહાનગરના અમારા 200 થી વધારે કાર્યકર્તાઓ બિહાર ગયા હતા। એમણે 2 જગ્યાએ ખાસ પડાવ રાખીને 78 જેટલી સીટ ઉપર એમને ઇફેક્ટ આપી હતી અને એના માટે અમારા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને પૂર્વ પ્રમુખ અને સાંસદ શ્રી CR પાટીલ સાહેબના નેતૃત્વમાં જેઓ સહપ્રભારી છે બિહારના, એમને 78 જેટલી સીટ ઉપર કામ કરવાની જવાબદારી આપવામાં આવી હતી અને મને કહેતા આનંદ થાય છે કે 78 માંથી અત્યારે 74 થી વધુ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી અને જે એનડીએના કાર્યકર્તાઓ બહુમતીથી આગળ વધી રહ્યા છે। બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી સહિત એનડીએની ભારે બહુમતી છે તે જોવા મળી રહી છે અને તેને કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ શહેરોની અંદર ઉજવણી છે તે કરવામાં આવી રહી છે અને રાજકોટ ખાતે જિલ્લા ભાજપ દ્વારા ખૂબ જ જે ફટાકડા ફોડી અને ધામધૂમપૂર્વક ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે ઉજવણી કરી રહ્યા છો, કઈ રીતનો માહોલ? બિહારમાં ખૂબ જ જંગી લીડથી એનડીએની સરકાર બની છે અને અમારા એનડીએના 207ની સીટ આવી છે। બિહારમાં ખૂબ જ જંગી લીડથી અમારા ભાજપનો પ્રચાર થયો હતો। અમારા મોદી સાહેબના આગેવાનીમાં, અમિત શાહની આગેવાનીમાં ખૂબ જ જંગી લીડથી અમે અમારી ભાજપ જીતી છે અને અમારા કાર્યકર્તાઓ ખૂબ ખુશ છે। અત્યારે તમે જોઈ રહ્યા છો રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ ભાજપ પરિવાર ફટાકડા ફોડી રહ્યા છે। ભાજપ સરકાર બની છે અને બનવાની છે। કરી રહ્યા છો? ઉજવણી અમને હર્ષ અને ખુશીની લાગણી છે કે બિહારમાં અમારી ગઠબંધનની સરકાર બની છે અને બહુમતીથી અમે જીત્યા છે, એ બદલે રાજકોટ જિલ્લા દ્વારા ઉજવવામાં આવેલી છે। જે ભવ્ય ઉજવણી છે તે અત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય બહાર કરવામાં આવી રહી છે। આપણી સાથે જિલ્લા ભાજપ જે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન, કઈ રીતના ઉજવણી અને કેવો માહોલ? બધા જ કાર્યકરોમાં બહુ જ ઉત્સાહ અને આનંદ છે। ફરી ભાજપનો બિહારમાં બહુ જ જંગી લીડથી એનડીએની સરકારનો વિજય થયો છે। ભવ્યથી ભવ્ય વિજય થયો છે। આ સરકાર કે જે રોજગારી અને બધા જ લોકોના પ્રશ્નોના હલ કરી અને ફરી આ ભાજપ સરકાર વિજેતા બની છે। મીઠાઈ છે તે વેચવામાં આવી રહી છે। આપણી સાથે નરેન્દ્રસિંહ છે, તેમની નરેન્દ્રસિંહ, શું કહેશો, કયા મુદ્દાઓ અસરકારક રહ્યા અને ખાસ કરીને ભવ્ય ઉજવણી? બિહારમાં દેશના આદરણીય પ્રધાન સેવક નરેન્દ્ર મોદીજીના વડપણ હેઠળની કેન્દ્રની સરકારના વિકાસથી પ્રેરાય અને નીતિશજીના વડપણ હેઠળની મુખ્યમંત્રી તરીકેનો એમનો કાર્યકાળ અને ફરી વખત બિહારના ઉત્થાન માટે, બિહારના વિકાસ માટે અવિરતા વિકાસની ગાડી સતત ચરેવેતીના મંત્રને સાર્થક કરતા આ વિકાસ થાય એ અનુલક્ષીને બિહારની સાણી જનતાએ આ જનાદેશ આપ્યો। બિહાર પાટીલ સહપ્રભારી હતા, જે ગુજરાતનું જે મોડલ છે એ લાગુ કર્યું। 100% અમને ગર્વ થાય કે અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને આદરણીય કેન્દ્રીય મંત્રી પાટીલ સાહેબ ત્યાં બિહારમાં સહપ્રભારી તરીકેની જવાબદારી છે। સાથે સાથે ગુજરાતના જ બનોતા પુત્ર એવા ભીખુભાઈ દલસાણીયા જ્યારે સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારીનું જે વહન કરતા હોય ત્યારે ગુજરાતના એક ગુજરાતી તરીકે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અમને ખૂબ આનંદ અને ગર્વ થાય કે 2 ગુજરાતીની 4 ગુજરાતી, આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય અમિતભાઈ, આદરણીય પાટીલ સાહેબ અને આદરણીય ભીખુભાઈના અથાગ પ્રયાસોથી બિહારમાં આજે આ 101 માંથી 96 બેઠકો મળી છે। ચોક્કસ જ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણીઓ છે તે કરવામાં આવી રહી છે। આપણી સાથે અહીં જયેશભાઈ બોગરા છે, તેમની સાથે વાત કરીશું। જયેશભાઈ,
મહાગઠબંધનના સુપડા સાફ થઈ ગયા છે, 200+ બેઠકો ઉપર જીત, શું કહેશો? એક ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકર્તા તરીકે ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ. બિહારમાં મહાગઠબંધન છે, દંગી છે, જે ઢોંગી છે રાહુલ ગાંધીનું, એમને પરિણામ આપી દીધું છે. બિહારની પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ભારતીય જનતા પાર્ટીના વિચારધારાની જે રાષ્ટ્રભાવનાની પાર્ટી છે એને તમે પસંદ કરી છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ બિહારે સ્વીકારેલ છે. ત્યારે હું મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટી બિહારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને મોં મીઠા છે તે અત્યારે અહીં કરાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો છે તે ભાજપ કાર્યાલય ખાતે અત્યારે ઉપસ્થિત છે તે રહ્યા છે ને જે રીતના બિહારની અંદર એનડીએની સરકાર ફરી એક વખત બની રહી છે ત્યારે ભાજપના કાર્યકરોની અંદર એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. ફટાકડાઓ ફોડવામાં આવી રહ્યા છે અને મોં મીઠા કરી અને એકબીજાને અભિનંદન છે તે આપવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. તો બિહારનો જે આ મહાસંગ્રામ હતો અને તેમાં એનડીએને આટલી બધી જે બેઠકો મળી છે અને સૌથી મહત્વની વાત એ છે કે જે મહાગઠબંધન છે તે પોતાનું કોઈ જ કમાલ ન બતાવી શક્યું અને સૌથી મહત્વની વાત એ છે કે બીજેપીને ફાળે જેટલી બેઠકો હતી તેમાંથી ઘણી બધી બેઠકો બીજેપી જીત્યું છે.